જ્યારે રસોઈમાં તમને કાંઈ જ ન સમજાય ફ્રેન્ડ્સ કે શું બનાવવું, ત્યારે બનાવો આ વાનગી. અને જો ઘરમાં લીલા શાકભાજી ન હોય ને ત્યારે પણ ફ્રેન્ડ્સ તમે આ વાનગી બનાવી શકો છો. નાનાથી માંડી મોટા લોકોની પણ ખૂબ જ પ્રિય થઈ જવાની છે અને બની પણ ફટાફટ જાય છે. ફક્ત 5 મિનિટ જેટલો સમય લાગશે અને ટેસ્ટી ચટાકેદાર એવી બનીને તૈયાર થાય છે. ઉલટાનું બધા તમને અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી આ વાનગી બનાવવાની ડિમાન્ડ કરશે. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને જાજો સમય પણ નથી લેતું ફ્રેન્ડ્સ આ વાનગી બનાવવા માટે. તો ચાલો બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કાઠિયાવાડી લસણની ચટણી બનાવેલી છે. આ ચટણી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી વાટી શકો છો. તો આપણે અહીંયા 5 થી 7 નંગ જેટલી લસણની કળીને આ રીતે ક્રશ કરી લીધી છે. લસણની ચટણી તો બધાને બનાવતા આવડતી જ હોય છે ફ્રેન્ડ્સ. તો આપણે લસણની ચટણીને આ રીતે એક બાઉલમાં કાઢી લેશું અને તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે થોડો એવો હળદર પાવડર. બસ બધા મસાલા આમાં જ ઉમેરી દેવાના છે. વધુ મસાલા ઉમેરવાની તામઝામ પણ નથી. સાથે જ ઉમેરી દેવાનું છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને થોડું એવું પાણી ઉમેરીને આ મસાલાને આપણે ફક્ત 2 મિનિટ માટે પલળવા દેવાનો છે. એટલે સરસ એવા મસાલા પાણી સાથે મિક્સ થઈ જશે અને બની પણ ફ્રેન્ડ્સ આ વાનગી ફટાફટ જાય છે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે બાળકોના લંચ બોક્સમાં અને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે ચાલો વઘાર કરવાનો છે. તો તેના માટે આપણે અહીંયા તેલ લીધું છે. 3 મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ લેશું. તેલ ગરમ થાય ને એટલે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાની છે થોડી એવી રાઈ અને સાથે ઉમેરી દેશું થોડું એવું જીરું. બંને થઈને અડધી ચમચી જેટલું છે. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે અને ચપટી એવી હિંગ ઉમેરી દેશું. જો અહીંયા લસણ ડુંગળી ખાતા હોય ને તો જરૂરથી ઉમેરજો. ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લીધી છે. આ રીતે ફ્રેન્ડ્સ ડુંગળીનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે. પણ ન ખાતા હોય ડુંગળી લસણ તો સ્કીપ કરી શકો. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતરી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવી આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. વધુ સમય પણ નહીં લાગે. ફક્ત 1 મિનિટ માટે આપણે તેને સાતળવાની છે. પછી ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું તેની અંદર જે આપણે મસાલો પલાળીને રાખેલો હતો તે. આ વાનગી ફ્રેન્ડ્સ ફટાફટ બનીને તૈયાર થાય છે એટલે તમારે વધુ સમય પણ નહીં લાગે. તો આ રીતે આપણે ડુંગળી થોડી વાર માટે થવા દીધી અને મસાલો પણ સરસ એવો ફૂલી ગયો છે પાણીની અંદર. હવે મસાલો ઉમેરી દઈએ એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ. જેટલું મસાલામાં હતું એટલું ઓવર પાણી અહીંયા નથી ઉમેરવાનું. તો હવે આ રીતે આપણે સારી રીતે કિનારાથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી આ મસાલાને પકવવાનો છે. 1 મિનિટ જેટલો સમય લાગશે. 1 મિનિટની અંદર જ મસાલો સારી રીતે પલળી જશે. આપણે જ્યારે મસાલો વાટેલો હતો ચટણી લસણવાળી ત્યારે આપણે નમક ઉમેરેલું હતું એટલે અત્યારે ટેસ્ટ કરી લેવાનો. જો ઓછું લાગતું હોય તો સાથે ઉમેરી દેવાનું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તેલ છે તે સેપરેટ થવા લાગેલું છે. બસ અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડી વાર માટે થવા દેવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ મજાની ટેમ્પટિંગ આપણી ગ્રેવી બનીને તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. ગરમમાં ફ્રેન્ડ્સ આપણે ક્યારેય પણ આ વસ્તુ મિક્સ નથી કરવાની. તે વાતનું ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ હવે આ રીતે તેલ અલગ થઈ ગયું છે અને મસાલો પણ સરસ એવો સતળાઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને સારી રીતે ઠંડુ થવા રાખી દઈશું. ટેસ્ટને બેલેન્સ કરવા માટે અત્યારે મસાલો ગરમ જ છે એટલે 1 ચમચી આપણે ખાંડ સાથે ઉમેરી દઈશું. પણ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ખાંડ ન ઉમેર્યું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો હવે મસાલા સારી રીતે ઠંડો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે સરસ મજાનું ઘટ ક્રીમી દહીં. દહીં બહુ ખાટું ન હોય ને તેવું જ લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દેવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે કસૂરી મેથી પણ સાથે ઉમેરી શકો છો અને ગરમ મસાલો પસંદ હોય તો સાથે ઉમેરી શકાય છે. પણ એમને પણ ખૂબ જ સરસ એવું ચટપટું લાગે છે ફ્રેન્ડ્સ. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ક્રીમી ટેસ્ટફુલ એવી દહીં તીખારી ફ્રેન્ડ્સ. આ રીતે દહીં તીખારી બનાવશો ને એટલે દહીં જરાય નહીં ફાટે. ઉલટાનું ખૂબ જ સરસ એવું ક્રીમી દહીં લાગશે. જ્યારે ફ્રેન્ડ્સ આપણે આગળ મસાલો સાતળેલો તે ઠંડો થઈ જાય પછી જ તેની અંદર દહીં મિક્સ કરવાનું છે. તે વાતનું ધ્યાન રાખશો એટલે પરફેક્ટ એવી દહીં તીખારી બનીને તૈયાર થશે. આને તમે રાઈસ, રોટલી, પરોઠા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગે છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. તો આજની આ દહીં તીખારીની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.